સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં? તો જો મેં તમને વાત કરી હતી ને કે આજે અમે ઢોસા ખાવા જવાના છે, તો અમે ઢોસા ખાવા આવી ગયા છે. અને અમે ઢોસા ખાવા આવ્યા છે જૂનાગઢમાં. જૂનાગઢ રાજકોટ હાઈવે જ્યાં ડીમાર્ટ આવેલું છે, એ ડીમાર્ટની એક્ઝેક્ટ સામે ઢોસાવાલામાં ઢોસા ખાવા આવ્યા છે અમે. અને યુગભાઈની તો ડીશમાં જો ઢોસા આવી ગયા છે અને યુગભાઈ ચાલુ એ કરી દીધું છે. યુગભાઈએ તો જો યુગભાઈ ઢોસા ખાવા માંડ્યા છે. યુગને ઢોસા બહુ જ ભાવે, તો યુગ ઢોસા ખાવા માંડ્યો છે. અને યુગને આજે બહુ જ ભૂખ લાગી હતી, કારણ કે યુગ આજે છે ને સ્કૂલેથી આવી અને રનિંગ કરવા ગયો તો, અને રનિંગ કરી અને નાસ્તો પણ નહોતો કર્યો. રનિંગ કરીને બહુ જ થાકી ગયો હતો, એટલે બહુ જ ની ભૂખ લાગી હતી. જો યુગભાઈ છે ને ઢોસા ખાઈ ગયો. હારે જે આપણે છાશ લીધી છે, તો જો હારે આપણે છાશ લીધી છે અને બીજું છે થમ્સઅપ. તો છાશ અને થમ્સઅપ છે ઢોસાની હારે. અને જો મારી ડીશ તૈયાર થઈ ગઈ છે ઢોસાની, તો ઢોસા કોને કોને ભાવે છે એની મને કોમેન્ટ કરજો. અને જૂનાગઢમાં આવો તો અહીંયા ઢોસાવાલામાં ઢોસા ખાવા જરૂર આવજો. તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને યુટ્યુબમાં જઈ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.